હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને આજે તમારા માટે એક રિસર્ચ કર્યું છે, જેની અંદર આપણે વાત કરીએ છીએ દર વખતે કે સર કેનેડા બહુ ટફ થઈ ગયું છે, તો હવે હું કઈ બાજુ પ્લાન કરું, મારે આઈટી જ ફ્યુચર બનાવવું છે, મારે મેનેજમેન્ટમાં જવું છે. તો એક સારો એક ઓપ્શન તમારા બકેટ લિસ્ટમાં તમે રાખી શકો છો, એ છે ફ્રાન્સ. ફ્રાન્સની સ્ટડીની અંદર બી ઘણા બધા સારા ઓપ્શન્સ તમને અવેલેબલ હોય છે. ફ્રાન્સની અંદર બી સ્કૂલના કોન્સેપ્ટ એ અવેલેબલ થતા હોય છે. કોલેજ યુનિવર્સિટી સુધીની એજ્યુકેશન સિસ્ટમ ફ્રાન્સમાં છે. ફ્રાન્સના બે મોટા સેન્ટરો છે એજ્યુકેશન હબ તરીકેની હું વાત કરું તો એક પેરિસ તમે લઈ શકો છો, બીજું છે સોફીનો એન્ટરપોલ. જ્યાં બી લગભગ સ્ટડીની સિસ્ટમ એપ્રોક્સિમેટલી કહું તો કેનેડા જેવી જ સિસ્ટમ હોય છે. ઇંગ્લિશ લેંગ્વેજના કોર્સ અવેલેબલ હોય છે. તમને ખર્ચો ઓછો થતો હોય છે બિકોઝ સ્કોલરશિપ અવેલેબલ હોય, હાફ ફીસ ક્વાર્ટરલી ફીસ ભરવાની ઓપ્શન અવેલેબલ થઈ જતા હોય છે. વિઝાનો સૌથી મોટો બેનિફિટ તમને ત્યાં મળતો હોય કે 24 કન્ટ્રીના એકસાથે અત્યારે સેંગેન વિઝા તમને એલિજિબલ તમે થતા હોવ છો. તો વિઝા પ્રોસેસ એક તો સરળ મળી રહે તમને. બીજી વસ્તુ કહું કે તમારી આગળ સોફીનો એન્ડ પેરિસ આ બંને કેમ્પસમાં તમે લો તો એ લગભગ બહુ સારા સુંદર શહેરોની અંદર આવે છે, તો એક એજ્યુકેશન એટમોસ્ફિયર તમને મળી રહે છે ત્યાં આગળ. આ જ રીતે હું તમને ડિટેલની અંદર આજે આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ ફ્રાન્સની અંદર ભણવા જવું છે તો કયા કોર્સિસ લેવા અને કેમ જવું અથવા એના બેનિફિટ ફાયદા શું. વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને સમજમાં આવી જશે અને કોણ કોણ એલિજિબલ થઈ શકે. મારા બાળકને મારે મોકલવું કે ના મોકલવું, એકવાર વિડીયો જોશો તમને પોતાને ખબર પડશે કે ખાલી કેનેડા જ જવું એવું જરૂરી નથી હોતું. ભણવા માટેના બીજા ડેસ્ટિનેશનો બી અલગ હોય છે. ફ્રાન્સમાં યુરોપમાં બી સેટલમેન્ટ ઓપ્શનો અવેલેબલ હોય છે, તમે તમારી લાઈફ સેટ કરી શકો છો. આ બધું આજે આપણે ડિટેલમાં શેર કરીશું. ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો. હું ટ્રાય કરીશ કે તમારા સુધી આવી જ સારી ઇન્ફોર્મેશનો પહોંચતી કરતો રહો અને સ્પ્રેડ મેક્સિમમ લોકો સુધી કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે આગળ જાણીએ કે ફ્રાન્સનું જો કોઈ સ્ટડી ફોકસ કરે તો પહેલાં આપણે એક બેઝિક ઓવરઓલ મેં તમને ડિટેલ પ્રોસેસ હું તમને આપીશ ઓલરેડી. એક બેઝિક પ્રોસેસ આપણે જાણી લઈએ. સૌથી પહેલી એપ્લિકેશન કરવી પડતી હોય છે. એડમિશન આવે ત્યારબાદ તમારે ફીસ ભરવાની આવતી હોય છે. ફીસની અંદર તમને હાફ ક્વાર્ટરલીના ઓપ્શન અવેલેબલ હોય છે. જો સ્કોલરશિપ મળી છે તો એ ફીસમાંથી બાદ થઈ જતી હોય છે. તમે સેમેસ્ટર વાઇઝ બી ફીસ એમાં પે કરી શકો છો. એપ્રોક્સિમેટલી અગર તમે જો ફ્રાન્સ સ્ટડી વિચારતા હો તો યરલી ફીસ 8 લાખ, 6 લાખ, 12 લાખ, 20 લાખ, 18 લાખ તમારા પ્રમાણે કોલેજ યુનિવર્સિટી પ્રમાણે ડિફરન્ટ હોય છે. ફ્રાન્સની અંદર તમારું બધું જ રેડી થાય પછી અમુક ડોક્યુમેન્ટને તમારે અપોસ્ટેલ કરાવવા પડતા હોય છે. આ પ્રોસેસ તમારી જ્યારે પૂરી થાય છે ત્યારબાદ તમારે કેમ્પસ ફ્રાન્સનું ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું આવતું હોય છે. જો તમે કેમ્પસ ફ્રાન્સનું ઇન્ટરવ્યૂ ક્લિયર કરી દેતા હોવ છો તો તમારા વિઝાની પ્રોસેસ સરળ થઈ જતી હોય છે. ત્યારબાદ તમારે એમ્બેસી વિઝા એપ્લિકેશન કરવાની આવતી હોય છે. જો એક વખત એમ્બેસીના તમને વિઝા મળી જાય છે તો તમારી પાસે સૌથી સારી વાત કે ગોલ્ડન સેંગેન વિઝા તમને મળી જાય છે, જે તમને 24 કન્ટ્રીઝની અંદર અલાઉ કરે છે કે તમે ટ્રાવેલ કરી શકો. અમુક સેંગેનની અંદરથી નિયમો પ્રમાણે કન્ટ્રી બાદ થતી હોય, પ્લસ થતી હોય, તો એ પ્રમાણે 24 થી 27 કન્ટ્રી એવી છે કે જેની અંદર તમારે ટ્રાવેલિંગ કરી શકો છો. મલ્ટી કલ્ચર ઓપ્શન્સ તમને મળે છે. એક એક્ઝામ્પલ હું તમને આપું કે તમે બોલ છો યા તો પેરિસ કેમ્પસ તમે લીધું છે તો ત્યાં આગળ તમે સેટરડે સન્ડે ઓફ છે, તમે ઇટલી એક્સપ્લોર કરી શકો છો, તમે સ્વિટ્ઝરલેન્ડ ટ્રાવેલ કરી શકો છો, લક્ઝમબર્ગ જઈ શકો છો. આ બધી જગ્યાએ તમે ટ્રાવેલ કાર્ડ જો તમે તમારું કઢાવી લીધું હોય છે તો તમે ત્યાં મૂવ કરી શકો છો. ત્યારબાદ હું તમને કહું કે રહેવા માટે જો પેરિસમાં જ તો હું તમને કહું આપણા ગુજરાતી સમાજ સાઈડના એરિયાઝ હોય છે ત્યાં આગળ તમે રહેવા જાઓ તો બહુ જ લિવિંગ એક્સપેન્સ સસ્તું થતું હોય છે તમારા માટે. ટ્રામવે અને બીજા એક્સપ્લોર બી તમારા માટે બહુ સારા હોય છે. ફ્રાન્સનું એજ્યુકેશન વર્લ્ડ વાઇડ રિકોગ્નાઇઝ છે, તો તમને હાઈ એજ્યુકેશન, લેવલ ઓફ હાઈ એજ્યુકેશન તમને મળતું હોય છે. તમારું ફ્યુચરની અંદર તમારા કેમ્પસ પ્લેસમેન્ટ્સ આવતા હોય અથવા તમે પ્લેસમેન્ટ માટે જ્યાં બી જોબની ટ્રાય કરો તો ત્યાં તમને સરળથી જોબ મળવાના ચાન્સીસ હોય છે. પ્લસ તમારી માટે મેં કીધું 24 to 27 કન્ટ્રી ઓપન થઈ જતી હોય છે કે જ્યાં આગળ તમારી પાસે સેંગેન વિઝા હોય એટલે તમે ત્યાં આગળ જોબ એપ્લિકેશનો કરી શકો છો. ડ્યુરિંગ સ્ટડી બી તમે કદાચ એપ્લિકેશન કરવી હોય તો તમે કરી શકો છો. આફ્ટર સ્ટડી 4 યર્સ સુધીના સ્ટેપ બેક ઓપ્શન અથવા બ્લુ કાર્ડ સિસ્ટમ તમે કહી શકો છો ફ્રાન્સની. આની અંદર તમે જો એલિજિબલ થાઓ છો તો તમને આ બેનિફિટ્સ મળતા હોય છે જે તમને સેટલમેન્ટ ઓપ્શન સુધી પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું
તો કે લેંગ્વેજ તમને અલગ અલગ શીખવાના ઓપ્શન મળતા હોય છે, બિકોઝ ફ્રાન્સના એજ્યુકેશન સિસ્ટમમાં લેંગ્વેજ કોર્સીસ બી કરાવવામાં આવતા હોય છે. તો તમને અલગ અલગ લેંગ્વેજનો બેનિફિટ મળી શકે છે, જેની અંદર તમે સ્પેનની અને સ્પેનિશ શીખી શકો છો, ફ્રેન્ચ શીખી શકો છો, પોર્ટુગીઝની જે લેંગ્વેજ છે એ શીખી શકો છો. આ બધી લેંગ્વેજની અંદર તમને ઓપ્શનો મળતા હોય છે. અત્યારના કેસની અંદર ફ્રાન્સની અંદર બધાના મનમાં અમુક વખતે એવું હોય છે કે ફ્રાન્સ જાય એટલે તો ફ્રેન્ચમાં જ ભણવાનું, તો કે એવું નથી હોતું. એ લોકોની મધર ટંગ ફ્રેન્ચ છે. બટ તમારા જે કોર્સીસ અત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે છે, અથવા આપણા ભારતીય સ્ટુડન્ટો માટે, વિદ્યાર્થીઓ માટે જે કોર્સીસ હોય છે, એ લગભગ અત્યારના કેસની અંદર ઇંગ્લિશ થોટ કોર્સીસ હોય છે. એટલે તમે ઇંગ્લિશની અંદર તમને ભણાવવામાં આવે છે, સાથે સાથે એક લેક્ચર કદાચ ફ્રેન્ચ લેંગ્વેજ શીખવા માટેનો રાખવામાં આવતો હોય છે. તો તમે એ બી ઓપ્શન તમને મળી રહેતા હોય છે. પાર્ટ ટાઈમ સ્ટડીના નિયમો સારા છે. તો તમે 20 અવર્સ પર વીક તમે જે પાર્ટ ટાઈમ કામ કરો છો એની અંદર તમે મની સેવિંગ કરી શકતા હોય છે. આફ્ટર સ્ટડી પછી જોબ સર્ચના યા તો વર્ક પરમિટના ઓપ્શનો અવેલેબલ ઘણી વખત થતા હોય છે. તો તમને આ ઓપ્શનો મળતા હોય છે. અને ત્યારબાદ સિટીઝન અથવા સેટલમેન્ટના ઓપ્શનો બી પ્રોવાઈડ થતા હોય છે. તો ફ્રાન્સનું એજ્યુકેશન બી તમે તમારા બકેટ લિસ્ટમાં રાખી શકો છો. એક વસ્તુ એવી છે કે કેનેડામાં જે અત્યારે ચેન્જીસ થયા છે, એટલા બધા ટફ ચેન્જીસ છે કે ઘણી વખત સ્ટુડન્ટો એલિજિબલ ના થતા હોય, અથવા ઘણા સ્ટુડન્ટનું માઇન્ડસેટ બી અલગ હોય કે ભાઈ મારે બધા જાય છે ત્યાં નથી જવું. પેલું આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, ગાડારીઓ પ્રવાહ. તો કે ભાઈ મારે એમ નથી, મારે કોઈ યુનિક પ્લેસ પર જઈને સ્ટડી કરવું છે, મારું ફોકસ સ્ટડી પર છે, મારું એજ્યુકેશન લેવલ છે. તો આ માટે બી પોતાના બકેટ લિસ્ટમાં ફ્રાન્સને બી રાખી શકો છો તમે. ફ્રાન્સમાં બી હાઈ ડિમાન્ડની અંદર જો કોર્સીસ કહું તો આઈટી છે, મેનેજમેન્ટ છે, હોસ્પિટાલિટી ટુરિઝમ છે. આ બધા કોર્સીસ એની હાઈ ડિમાન્ડમાં આવતા હોય છે. તો તમે તમારા બકેટ લિસ્ટની અંદર રાખી શકો છો. જો માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને મેં તમને કીધું એવી રીતના ઓપિનિયન ખાસ શેર કરજો. અને હું દર વખતે ટ્રાય કરું છું કે બને એટલી સરળ લેંગ્વેજમાં તમને સમજાવવાની કોશિશ કરું. કદાચ તમને ના સમજાણું હોય, તમારા કોઈ ક્વેશ્ચન્સ આવતા હોય, ડિટેલમાં જાણવું છે, તો મારી ટીમનો કોન્ટેક્ટ કરો, મારી અપોઇન્ટમેન્ટ લઈ અને તમે ઓફિસે મળવા આવી શકો છો. આપણે શાંતિથી ડિસ્કશન હું તમને કરી અને શાંતિથી પ્રોફાઇલ વાઇઝ અલગ કોર્સ હોય, અલગ કોલેજ હોય, હું તમને ગાઈડ કરીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.